નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર જે ઇંગ્લિશ વિષયની અંદર જે એકમ કસોટી લેવાયેલી છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે એ તમને મળી રહે અને અમારા દરેક નવા વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે। ચલો આપણે વાત કરીએ છીએ પહેલા પ્રશ્નની, જેમાં તમને પેરેગ્રાફ આપેલો છે એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ ધ સ્કૂલ? તો ધેર વોઝ many leaves of the trees on the roof. Where did the Tejaswini turn the handle? તો તેજસ્વીની turn the handle towards her village. તો અહીંયા કને will Tejaswini clean the roof of her school? તો no, she thought she would clean it tomorrow. There was a kite in the river. True or false? તો false. Find out the opposite words of the dirty. તો dirty નો opposite word છે એ છે clean. તો અહીંયા આપણે જવાબમાં લખી દેશું ક્લીન। તો આ રીતના તમારે અહીંયા કને પ્રશ્નના જવાબો જે છે પેરેગ્રાફમાંથી શોધવાના છે। ચલો બીજો પેરેગ્રાફની વાત કરીએ આપણે એના પ્રશ્નના જવાબો। તો હુ કેમ ધ બોયઝ ડોર? ધ બેગર કેમ ટુ ધ બોયઝ ડોર. એન્ડ વોટ વોઝ ધ બોય ડુઈંગ? ધ બોય વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. Was the boy sitting near the door? No, the boy was not sitting near the door. The beggar asked for something to eat. True or false? તો true. અને પાંચમું છે find out the opposite word of the finish from the paragraph. તો finish માટે શું આવશે? તો start આવશે। તો finish નો opposite word છે અહીંયા કને start। ચલો તો આ રીતના તમારે 5 પ્રશ્નના જવાબો છે એ આપવાના છે। એના પછી ત્રીજાનો આપણે પ્રશ્નો જોઈએ તો હુ વોઝ ધ સિટિંગ એટ ધ ડેસ્ક? તો અ લેડી વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક. અને વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ? તો રેશમા બ્યુટી પાર્લર વોઝ રિટન ઓન ધ બોર્ડ. વોઝ હેરી હંગ્રી? યસ, હેરી વોઝ હંગ્રી. હેરી આસ્ક્ડ ફોર હર 15 મિનિટ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। અને પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ધ રિટેલ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો રિટેલનો ઓપોઝિટ વર્ડ થશે હોલસેલ। તો આ રીતના આપણે એનો ઓપોઝિટ વર્ડ લખવાનો છે। ચલો ચોથા પેરેગ્રાફની વાત કરીએ અને ચોથા પેરેગ્રાફના આધારેના પ્રશ્નના જવાબ આપણે જોઈએ તો વેર ઇઝ ધ કિંગ ફિશર ફાઉન્ડ? તો ધ કિંગ ફિશર is found near river, lakes, a big pond. બીજું છે what does the kingfisher eat usually? તો the kingfisher usually eat the fish. ત્રીજું છે does the kingfisher chew the fish? No, the kingfisher does not chew the fish, it swallows it. ચોથું છે the kingfisher is dull colored bird. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। અને પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ સ્ટાર્ટ. તો અહીંયા સ્ટાર્ટનું આવશે એન્ડ. સ્ટાર્ટનો ઓપોઝિટ વર્ડ થશે એન્ડ। ચલો પાંચમો પેરેગ્રાફ જે છે એની આપણે જોઈએ પ્રશ્નના જવાબ। તો પહેલું છે હુ ટાયર્ડ ટુ કેચ ધ ગેન્સ એન્ડ ફોલ? તો મેની પીપલ ટાયર્ડ ટુ કેચ ધ ગેન્સ એન્ડ ફેલ્ડ. બીજું છે હાઉ મેની ગેન્સ વેર ધેર ઇન ધ કિંગડમ? તો ધેર વોઝ 2 ગેન્સ ઇન ધ કિંગડમ. અને ડીડ ધ કિંગ કોલ ગોપાલ? તો યસ, ગોપાલ killed the 7 at one blow. True or false? તો true. Find out the similar word of the problem. તો પ્રોબ્લેમ માટે શું આવશે? ટ્રબલ। ચલો એના પછી બીજું છે ક્લાસિફાઈ ધ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. તો અહીંયા કંઈ તમારે ટેબલ ઉપરમાં લખવાનું છે યસ્ટરડે અને ટુમોરોને લગતા જે વાક્ય હોય તો સૌથી પહેલું આવશે હી વોક અપ ટુ 6:30 AM. તો અહીંયા કને આવશે સંજય વિલ. તો આ રીતના તમારા જે વાક્ય જે છે એ તમારે અહીંયા આપણી નીચેથી શોધી અને ઉપર જે છે લખવાના હતા એ આપણે અહીંયા સરસ રીતે બંને ખાનામાં લખેલા છે। તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી લેજો, જેના કારણે તમને જવાબમાં સરળતા રહેશે। ચલો અહીંયા એ જ રીતના ચલો એના પછી બીજા ભાગની અંદર આપણે વાત કરીએ સેકન્ડમાં। તો એમાં પણ તમારે યસ્ટરડે અને ટુમોરોવાળા વાક્ય જે છે એ પણ શોધીને લખવાના છે। નીચે તમને વાક્યો આપેલા છે, એ જ વાક્યો જે છે એ તમારે ઉપર શોધીને લખવાના છે। તો અહીંયા કંઈ જોઈ શકો છો રાજેશ વેકઅપ અર્લી અને નેહા વિલ વેકઅપ. તો આ રીતના તમારે બંને બાજુ યસ્ટરડે અને ટુમોરોવાળા વાક્ય જે છે એ શોધીને અહીંયા આપણે લખી દીધેલા છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જે છે એ તમે લખતા જજો।
ત્રીજા વિભાગની અંદર પણ સેમ વસ્તુ તમારે કરવાની છે. વાક્ય તમને આપેલા છે, એ વાક્યને તમારે આ બંને બોક્સની અંદર યસ્ટરડે અને ટુમોરોની અર્થમાં તમારે અહીંયા કને લખવાના છે. તો અહીંયા કને સરસ રીતે આપણે જેટલા પણ વાક્ય છે એ આપણે અહીંયા કને લખી દીધેલા છે. તમે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને આ જે વાક્ય જે છે એ તમારી નોટપોથીમાં તમે ઉતારી લેજો, જેના કારણે તમને સરળતાથી આ પ્રશ્નના જવાબ જે છે એ સમજાઈ જશે. ચલો એના પછી આપણે આગળ જઈએ. નેક્સ્ટ અહીંયા કને તમને આ વાક્ય જે ઉપરના આપેલા હતા એને આપણે સરસ રીતે યસ્ટરડે અને ટુમોરોના અર્થમાં અહીંયા કને ગોઠવી દીધેલા છે. ફરીથી પાછું એમાં જ તમને આપેલું છે ચોથા નંબરનો જે છે એમાં પણ તમને એ જ રીતના વાક્યો આપેલા છે અને તમારે એ જ રીતના યસ્ટરડે અને ટુમોરો જે છે એ ગોઠવવાના છે. તો અહીંયા કને આપણે સરસ રીતે બંનેના વિભાગ પાડી અને આપણે અહીંયા કને જવાબ જે છે એ લખી દીધેલો છે. યસ્ટરડેવાળા વાક્ય છે યસ્ટરડેના ખાનામાં અને ટુમોરોવાળા વાક્ય છે ટુમોરોના ખાનામાં આપણે અહીંયા કને દર્શાવી દીધેલા છે. તમે અહીંયા કને જોઈ શકો છો અને આ રીતના તમારે તમારા જવાબમાં તમારે લખવાનું છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે આ દરેકને આપણે સરસ રીતે ગોઠવી દીધેલા છે. એ જ રીતના સેમ પાંચમા નંબરની અંદર પણ તમે જોઈ શકો છો કે પાંચમા નંબરના તમને જે વાક્ય આપેલા છે આ પાંચમાંથી કોઈ પણ એક જે છે એ તમારા શિક્ષક તમને ટીક કરાવશે. તો એ તમને જે ટીક કરાવેલું હોય એ તમે લખેલું હશે. તમે બરાબર લખ્યું છે કે નહીં એ અહીંયા કને તમે એને સરખાવી શકશો અને જોઈ શકશો. એક એક વાક્ય તમે સરળતાથી તમે ચેક કરી શકો. એ રીતના આપણે અહીંયા કને બંને વિભાગ પાડી અને અહીંયા આપણે લખી દીધેલા છે, તમે સરળતાથી જોઈ શકશો. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 3ની કે જેની અંદર તમને સ્ટડી ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા કને એક ડિટેલ તમને આપેલી છે, એના આધારે તમારે જવાબ આપવાના છે. જેમ કે મિલન પ્રોવિઝન સ્ટોર વિશેની ડિટેલ આપેલી છે, એટલે કે બિલ નંબર સાથે અહીંયા કને બિલની એક ડિટેલ તમને આપેલી છે. તમે જોઈ શકો છો વ્હીટ ફ્લોર છે, રાઈસ છે, બિસ્કિટ છે, ગ્રાઉન્ડનટ ઓઇલ છે, આ બધી જ વસ્તુઓ જે લીધેલી છે અને ટોટલ 654 રૂપિયાનું બિલ બન્યું છે. એના આધારે આપણે પ્રશ્નના જવાબો જે છે એ લખવાના છે. તો સૌથી પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ? તો ધ નંબર ઓફ ધ બિલ ઓફ 158. હુ પેડ રૂપીસ 654? તો નિશા કોટક પેડ 654. હાઉ મચ ગ્રાઉન્ડનટ ઓઇલ ડીડ નિશા બાય? તો અહીંયા કને 2 લીટર્સ. અને ચોથું જે છે એની અંદર પ્રાઇસ જે છે 40 રૂપિયા આવશે અને નિશાની અંદર જે પાંચમું છે એની અંદર ફોલ્સ આવશે. ચલો બીજા વિભાગની અંદર તમને અહીંયા કને ક્રિકેટ મેચના સ્કોર બોર્ડ માટેનો એક સરસ મજાનો એના રન્સ વિશેનો એક ગ્રાફ જે છે તૈયાર કરવામાં આપેલો છે. વિરાજ છે, પેટર છે, રાજેન્દ્ર છે અને ઇમરાન છે. તો એના આધારે પ્રશ્નના જવાબો જે છે લખવાના છે. તો હુ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન્સ? તો ઇમરાન. પછી ઇઝ ધ સ્કોર બોર્ડ ઓફ ધ ટેનિસ મેચ? તો નો, આ ક્રિકેટ બોર્ડનું છે. તો હાઉ મેની પ્લેયર્સ આર મેન્ટેન ઇન ધ પેરેગ્રાફ? તો અહીંયા કને આવશે દેર આર 4 પ્લેયર્સ. પછી પેટર સ્કોર કેટલો છે? તો 40 રન આવશે અને વિરાજ જે છે એનું આવશે ટ્રુ. ત્રીજું છે તમને GSRTC ખંભાલિયા ડેપોનું જે છે ટિકિટ તમને આપેલી છે. પેસેન્જર ટિકિટ છે રાજકોટથી ધ્રોલની અને તમને ડિસ્ટન્સ આપેલું છે, એના રૂપિયા આપેલા છે. આ ડિટેલ જે છે એના આધારે આપણે જવાબો લખવાના છે. વોટ ઇઝ ધ ટિકિટ નંબર? તો ટિકિટ નંબર તમને ઉપરથી જોઈને અહીંયા કને લખી દેવાના છે. આ પ્રશ્નના જવાબો જે છે ઉપરથી જોઈને સરળતાથી તમે અહીંયા કને લખી શકો છો. જરૂર પડે ત્યાં આ વિડીયોને સ્ટોપ કરી અને આ તમામ પ્રશ્નના જવાબો જે છે એ તમારી નોંધપોથીમાં તમે ઉતારતા રહેજો. એના પછી છે ગોટેક ઇલેક્ટ્રોનિક્સનું રાજકોટનું એક બિલ છે. એ બિલની અંદર અહીંયા 1 TB રેમ, પાવર કેબલ, વાયરલેસ માઉસ અને લેપટોપ બેગ વિશેની ડિટેલ તમને આપેલી છે. 3500 રૂપિયાનું બિલ છે. ચલો અહીંયા કને વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ? તો અહીંયા કને 59 છે. 3500 રૂપિયા કોણ પેડ કરે છે? તો જિયા ખાન. પછી હાઉ મેની પાવર કેબલ ડીડ જિયા ખાન? તો અહીંયા કને 2 પાવર કેબલ છે અને જિયા બોટ 4 આઇટમ અને જિયા ગોટ માઉસ પેડ ફ્રી? તો અહીંયા કને ટ્રુ આવશે. ચલો અહીંયા પછી અહીંયા કને ઇંગ્લિશ સબ્જેક્ટના માર્ક્સનું અહીંયા કને તમને ડિટેલ આપેલી છે, એટલે કે ગ્રાફ આપેલો છે. કોનું છે? તો અમનનું, પછી તરાના, મહેશ અને કનક, એના વિશે તમને આપેલી છે. સૌથી પહેલું હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ? તો તરાના. પછી ઇઝ ધીસ પેરેગ્રાફ એ સંસ્કૃત સબ્જેક્ટ? તો અહીંયા આવશે નો. હાઉ મેની સબ્જેક્ટ્સ આર મેન્ટેન ઇન ધ પેરેગ્રાફ? તો 4 સબ્જેક્ટ જે છે એ આપેલા છે તમને. અને કનક ગોટ કેટલા છે? 55 માર્ક્સ છે. અને અમન ગોટ ધ લોએસ્ટ માર્ક્સ? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. તો આ રીતના તમે અહીંયા કને જે ઉપરની ડિટેલ જે છે એના આધારે પ્રશ્નના જવાબો જે છે સરસ રીતે તમે અહીં આપી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ પ્રશ્નની અંદર તમને એટલે કે પ્રશ્ન 4ની અંદર ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ કોલમ બી. તો અહીંયા તમે જોઈ શકો છો ગો. તો ગો એની સામે શું આવશે? તો આવશે વેન્ટ. પછી બ્રિંગ તો બોટ, ઈટ તો એટ અને ડ્રાઈવ તો ડ્રો અને થિંક તો થોટ. તો આ રીતના આપણે એના સાથે જે બંધ બેસતા શબ્દો હોય આપણે શોધીને લખવાના છે. તમે અહીંયા કને જોઈ શકશો. ચલો એના પછી
આગળ આપણે નેક્સ્ટ જે છે એની અંદર જ પણ આપણને બીજા વિભાગમાં પણ એ જ રીતના સેમ એની સામે બીનો કયો આવશે તો સ્લીપ તો સ્લેપ્ડ, પછી CRV કેરી તો કેરીડ, અને પછી સી તો સો, સ્પીક તો સ્પોક, રાઇટ તો રોટ. ચલો એના પછી રીડ તો રીડ, અને બ્રેક તો બ્રોક, બીકમ તો બીકમ. આ રીતના તમે અહીંયા કને શબ્દો જે છે એ તમે જોઈ શકો છો, સરળતાથી અહીંયા કને લખી શકો છો. ડ્રિંક જે છે તો સૌથી અહીંયા કને આવશે બાય તો બોટ, નો તો ન્યૂ, પછી ફ્લાય તો ફ્લેવ, હિયર તો હિયર્ડ, અને બ્લો તો બ્લેવ. તો આ રીતના તમે અહીંયા કને શબ્દો જે છે લખી શકો છો. પછી અહીંયા કને રાઇટ અ પેરેગ્રાફ ઇન ધ 5 સેન્ટેન્સ ઇન યુઝિંગ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા કને તમને ગાર્ડન વિશેના લખવાના છે. આ શબ્દો તમને અહીંયા આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ થાય રીતના સરસ મજાનો પેરેગ્રાફ જે છે આપણે લખીને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. બીજા નંબર ઉપર છે એ માર્કેટ. તો માર્કેટ વિશે તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ જે છે સરસ રીતે લખવાનો છે. આ રીતના તમે સરસ રીતે લખી શકો છો. ત્રીજું છે અ ફેર. ફેર વિશે તમારે અહીંયા કને લખવાનું છે. તો ફેરની અંદર શું શું વસ્તુ હોય અહીંયા કને શબ્દો તમને આપેલા છે, એ શબ્દોનો યુઝ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. તો આ રીતના આપણે સરસ રીતે વાક્ય છે એ બનાવી શકીએ છીએ. ચોથા નંબર ઉપર તમને આપેલું છે વિલેજ. તો વિલેજ વિશે તમારે અહીંયા કને શબ્દો તમને આપેલા છે. સ્મોલ સ્કૂલ છે, સ્વિમિંગ એન્ડ પ્લે છે, ફ્રેશ એર છે. આ બધા જ શબ્દોનો ઉપયોગ આવી જાય એ રીતના તમારે અહીંયા કને એના વિશે ડિટેલ છે લખવાનું છે. અને પાંચમું છે રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન વિશે પણ તમે સરસ રીતે આ પેરેગ્રાફ જે છે એ શબ્દોનો ઉપયોગ કરીને લખી શકો છો. આપણે અહીંયા કને તમને બધા જ પેરેગ્રાફ જે છે એ સરસ રીતે અને સરળતાથી તમને સમજાઈ જાય એ રીતના લખીને આપી દીધેલા છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને આ પેરેગ્રાફ જે છે એ તમારી નોટપોથીમાં તમે ઉતારતા રહેજો, જેના કારણે તમને સરળતાથી આ સમજાઈ જાય. અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરી દેજો. અને ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.